શિક્ષણ જગતના કર્મઠ આચાર્ય ડોક્ટર દિનેશભાઈ પી માછીની 38 વર્ષની નિષ્કલંક સેવા બાદ વય નિવૃત્તિ। નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। હવે જોઈએ નદીસર। શિક્ષણ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ધરાવતા અને વર્ષો સુધી જ્ઞાનની જ્યોત પ્રગટાવનાર આચાર્ય પ્રિન્સિપાલ ડોક્ટર દિનેશભાઈ પી માછી આજે 62 વર્ષની વયે આચાર્ય પદેથી વય નિવૃત્ત થયા છે। આ પ્રસંગે તેમના વતન નદીસર ખાતે ધાર્મિક વાતાવરણમાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને શુભેચ્છકોએ ઉપસ્થિત રહી તેમને વિદાયમાન આપ્યું હતું। 38 વર્ષની દીર્ઘ અને નિષ્ઠાવાન કારકિર્દી। વર્ષ 1987માં સંસ્કૃત વિષયના અધ્યાપક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર ડોક્ટર દિનેશભાઈ માછીએ ગુજરાત યુનિવર્સિટી અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી હેઠળની વિવિધ કોલેજોમાં અધ્યાપક અને આચાર્ય તરીકે પોતાની સેવાઓ આપી છે। સતત 38 વર્ષ સુધી શિક્ષણ કાર્યમાં નિષ્ઠા, પ્રામાણિકતા અને નમ્રતાના ગુણો સાથે તેમણે અનેક વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં મહત્વનું યોગદાન આપ્યું છે। નિવૃત્તિના આ અવસરે ઉપસ્થિત સૌએ ડોક્ટર દિનેશભાઈના ઉમદા વ્યક્તિત્વને બિરદાવ્યું હતું। નિવૃત્તિ બાદનો તેમનો સમય 52 ગામ માછી સમાજના સામાજિક કાર્યોમાં સક્રિય રહે તેવો સંકલ્પ તેમણે વ્યક્ત કર્યો હતો। સમાજના અગ્રણીઓ અને સ્નેહીજનોએ પરમાત્મા પાસે તેમના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને આનંદમય જીવન માટે પ્રાર્થના કરી હતી। નવચંડી યજ્ઞ અને વિદાય સમારોહમાં શિક્ષણ જગતના વિદ્વાનો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી ડોક્ટર દિનેશભાઈ માછીને ભાવભીની વિદાય સાથે ભાવિ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ।